જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણના નંદ સંતોના જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પહેલો ચરિત્ર સાંભળતા હતા આપણે સદગુરુ શ્રી અમૃતાનંદ સ્વામી. કૃષ્ણાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમૃત ગ્રંથમાં અમૃતાનંદ સ્વામીનો પરિચય આપતા લખે છે કે અમૃતાનંદ અતિ અનુપ ભજે શ્યામ મનોહર રૂપ. આ અમૃતાનંદ સ્વામી અનુપમ પરમહંસ હતા. અખંડ ભગવાનની મૂર્તિને પોતે ધારતા અને ભગવાનની મૂર્તિમાં સદૈવ સંલગ્ન રહેતા પરમહંસ છે. આ અમૃતાનંદ સ્વામીનો જન્મ કચ્છ દેશના માંડવી શહેરમાં થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ આનંદરામ હતું. 5 પાંડવો પૈકીના જાણે કે માંડવી શહેરમાં વિપ્રકુળમાં જન્મ ધારણ કર્યો હતો. વિપ્રકુળમાં જન્મેલા મુક્તાત્મા આનંદરામને નાનપણથી જ પરમાત્માને પામવાની લગ્ની હતી. તેથી તેઓ નાનપણથી જ ભગવાન પરાયણ રહેતા. જે કોઈ સાધુ સંત મળે તો તેની શુદ્ધ ભાવે સેવા કરતા આનંદરામ ભણી ગણીને મહાન હોશિયાર થયા. પછી આનંદરામે વિદ્યાનો સાર કાઢ્યો. જે આ મનુષ્ય દેહ કરીને કોઈ સાચા સંતનો ભેટો કરી લેવો અને સાચા સંતના જોગમાં રહેવાથી પરમાત્માને પામી શકાય. મારે એ જ કરવું છે, આટલું જ કરીને કરવાનું છે એમ પોતે હૃદયમાં વિચારતા. એ વખતે આનંદરામ એકવાર ગ્રામજનો સાથે દ્વારિકા દર્શને જાવ હોય. ત્યાં યાત્રાએ આવેલા સંત મહંતના મુખથી ભગવાન સ્વામિનારાયણનું નામ સાંભળ્યું. આ મહામંત્રને સાંભળતા જ એના હૈયામાં શાંતિ પથરાણી, દિવ્ય સુખનો અનુભવ થયો અને પછી ત્યાંથી જ ઘરબાર કુટુંબ પરિવારનો ત્યાગ કરી ચાલી નીકળ્યા. જેમ નદી પોતાના પતિ એવા સાગરને મળવા નીકળે, આંધી આવે, તુફાન આવે, ચાહે તે આવે, કોઈની રોકી ન રોકાય એમ નીકળી પડ્યા. આનંદરામ સતત ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ કરતા એટલે દિવ્ય રૂપે ભગવાન એની સાથે હોય એવું એને સતત અનુસંધાન અને અનુભવાતું હતું. આ રીતે પવિત્ર તીર્થોની યાત્રા કરતા સતત ભગવાનને યાદ કરતા, હે નાથ, હે પ્રભુ, જલ્દી તમારો યોગ થાય. પવિત્ર દિલના મુમુક્ષુ આનંદરામની પ્રાર્થના સંવત 1862 ભાદરવા સુધી એકાદશીના દિવસે ભગવાન સ્વામિનારાયણે કાલવાણીમાં સ્વીકાર કરી. આમ કાલવાણી મુકામે તેને ભગવાન સ્વામિનારાયણના સૌ પ્રથમવાર દર્શન થયા હતા. હવે આનંદરામ અમૃતાનંદ સ્વામી બન્યા. દર્શન થતાં જ આનંદરામના દિલમાં ભગવાનનું સ્વરૂપ ઉતરી આવ્યું. એકાગ્ર ચિત્તે દર્શન થતાં સમાધિ થઈ. સમાધિમાં દિવ્ય સુખનો અનુભવ થયો અને પછી કરુણા મૂર્તિ ભગવાન સ્વામિનારાયણે આ મુમુક્ષુ એવા આનંદરામને સમાધિમાંથી જાગૃત કર્યા. તેમણે પોતાનું જીવન ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં ત્યાં સમર્પિત કર્યું. થોડા દિવસ ભગવાન સ્વામિનારાયણ અને પરમહંસોની સાથે રહ્યા. સત્સંગ વિચરણ કરતા હતા. ભગવાન ગઢપુર પધાર્યા. સંવત 1863 કારતક સુધી એકાદશી શુક્રવાર આ પ્રબોધિની એકાદશીના પરમ પવિત્ર દિવસે સાંજના સમયે ભગવાન સ્વામિનારાયણે આનંદરામને પરમહંસની દીક્ષા આપી અને આનંદરામ મટી અને થયા છે અમૃતાનંદ. આનંદરામ ઘરબાર છોડી નીકળ્યા ત્યારથી જ અદૃશ્ય રૂપે ભગવાન તેમની સાથે રહ્યા હતા. અને સ્વામી પણ હંમેશા કોઈને ભાળે એવી રીતે ભગવાન મારી સાથે છે એવો અનુભવ કરતા રહેતા. તેથી આ પરમહંસનું ભગવાને તેમનું અમૃતાનંદ એવું નામ રાખ્યું હતું. અમૃતાનંદ સ્વામીએ સત્સંગની ખૂબ સેવા કરી હતી. જેમ મોટા સંતો કહે તેમ સેવા પોતે કરતા રહેતા. ભગવાનમાં પોતે નિમગ્ન રહેતા. પૂર્વના મુક્તાત્મા પોતાનું થોડું અધૂરું કામ પૂરું કરવા જાણે આવ્યા હોય. તેમનું અધૂરું પૂર્ણ થતાં અમૃતાનંદ સ્વામીએ જીવનમાં પૂર્ણતા અનુભવી. સહજાનંદ સ્વામી મહારાજની જય.